અત્યારે રાતનો સમય છે ને ટ્રાફિક છે બહુ જોરદાર અને અત્યારે ગાડીઓ ને રોડ ઉપર એટલે પગ મૂકવાની જગ્યા નથી એટલી ગાડીઓ છે અને અત્યારે અમે લોકો ગાડી પાર્કિંગ મૂકવા જઈએ છીએ. આવજો સાહેબ. વાટેર ના બાલાએ ધોલો તો બ્લોમ અલગેલો મરદાને વો ચાલુ જ છે. તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે પાછા રાતે એવો પ્લાન કર્યો કે આપણે ભવનાથનો રાતનો નજારો આપણે જોઈએ કે રાતનો નજારો કેવો છે અને લાઇટિંગ અને કેવી ગોઠવી છે. એટલે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. તો રાતનો એક આપણે વિડીયો બનાવીએ ભવનાથના શિવરાત્રિના મેળાનો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કે આપણે ભવનાથ જઈને જોઈએ આપણે કઈ રીતે લાઇટિંગ બાઇટિંગ ગોઠવેલીને કેવો વ્યૂ આવે છે. તો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે વાગી ગયા છે 10 જેવું થઈ ગયું છે, રાતના 10 જેવું થઈ ગયું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે જાય ભવનાથ. તો અત્યારે હું અહીંયા ગિરનાર દરવાજે ઊભો હતો એટલે અમારા મામાનો દીકરો એવા એમ તો બધા ભેગા થઈ ગયા છે. તો અમે બધા સાથે જઈએ. એને વિડીયો બનાવવો છે ને મારે પણ વિડીયો બનાવવો છે. ને અત્યારે જો તમે હું ભવનાથના ગિરનાર દરવાજે ઊભો છું. તો ગિરનારના જો દરવાજાનો વ્યૂ તમે જોવો. તો ગિરનાર દરવાજે તમે આવો ત્યારે જો રાતનો સમય હોય એટલે પબ્લિકની થોડીક અવર જવર વધારે હોય એટલે હે ને ગિરનાર દરવાજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે. અને આ જે રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે કે વાહન પ્રતિબંધ છે આ રસ્તા ઉપર. અને તમારે જવું હોય તો આગળના તરફ બીજો ગેટ આવે છે, ત્યાંથી તમને એન્ટ્રી મળી જશે. અહીંથી ખાલી જવા માટે જ છે એન્ટ્રી. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ ભવનાથ. તો મિત્રો આ જે ગેટ છે એ ભૈડા વાવનો ગેટ છે. અને તમારે વાહનો માટે એન્ટ્રી જોતી હોય તો અહીંથી તમને ભૈડા વાવના ગેટેથી તમને એન્ટ્રી મળી જશે. તો મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો અત્યારે રાતનું. રાતનો સમય છે ને ટ્રાફિક છે બહુ જોરદાર અને અત્યારે ગાડીઓ ને રોડ ઉપર એટલે પગ મૂકવાની જગ્યા નથી એટલી ગાડીઓ છે. અને અત્યારે અમે લોકો ગાડી પાર્કિંગ મૂકવા જઈએ છીએ. ફાઇનલી અમે લોકો ગાડી પાર્કિંગ કરી લીધી છે ને અમે લોકો હવે ભવનાથ શિવરાત્રિના મેળાની અંદર પહોંચી ગયા છીએ. અને મેળોનો માહોલ જોઈ લો તમે, એક નંબર છે.
તો આપણે આજે નીકળતા હતા તો રસ્તામાં એક આપણે જગ્યા આવેલી છે. એ જગ્યાનું નામ છે આપણે ગિરનારનો જે રોપવે આવે છે એ રોપવેનું જે બુકિંગ છે એ અહીંયા કરવામાં આવે છે, કેમ કે પબ્લિકની હિસાબે અહીંયા કોઈ જગ્યા વગ્યા છે નહીં એટલી, એટલે રોપવેનું બધું બુકિંગ અહીંયા કરવામાં આવે છે. એટલે રોપવેનો જો આ બધો નજારો અહીંયા આ રીતનો છે કે રોપવે જો ઉપર છે અંબાજીમાં બિરાજમાન છે, અને જે આ રોપવેના તમે જો આ નાનું એવું બનાવેલું છે, બહુ મસ્તનું બનાવેલું છે. ને વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ને અહીંયા છે આપણે બુકિંગ માટેનું કાઉન્ટર છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. દાદા કેટલા વર્ષથી સેવા કરો છો? તો દાદા 65 વર્ષથી સેવા કરે છે ને જો બધા ભાવિકોને બધાને ખવડાવે છો ભાઈ. વાટેર ના બાલાએ ધોલો તોબલોમ અલબેલો મરદાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય ગિરનારી, જય ગિરનારી. ચાલો મિત્રો સોડા સેવા બધી પૂરેપૂરી કરે જ છે અહીંયા. જો સોડા બધી વસ્તુ મળે. બસ ભાઈ આવો મળીએ બરાબર. આપણે બાકી શિવરાત્રી બહુ જ કારણ કે હું અહીંયા 40 વર્ષથી બોગસ આપું છું અને આ તમામ જય ગિરનારી, જય ગિરનારી. અત્યારે હજી આપવામાં હોના બે. જય ગિરનારી, જય ગિરનારી.
અખાડાથી નીકળી ગયા છે ને, અને અહીંયા બહુ મોટું એવું સ્ટેજ બનાવેલું છે. ત્યાં હેમંતલાલ ચૌહાણનો પ્રોગ્રામ ચાલે છે, તો આપણે હેમંતલાલ ચૌહાણનો પ્રોગ્રામ સાંભળીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે મળીએ. મંડપ પરો ત્યાં ધર્મ ધજા રે ભરતકી નિજિયા પંથિયા મંડપ પરો ત્યાં ધર્મ ધજા રે ભરતકી હે જાતા ધર્મ ધજા રે એ રત ગંગા આરાધે જાતા રત ગંગા
બસ બસ આવજો સાહેબ. હેલો. પણ અહીંયા ત્યાં નીકળી ગયા છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, આપણે આગળ હજી મળીએ. રાતનું લોકેશન બહુ મસ્તનું છે. ગમે ત્યારે આવો તો રાતે આવજો. ઠંડી અત્યારે લાગતી નથી. ગાડી અમને ગાડીમાં બેસવું ત્યારે ઠંડી લાગે તો લાગશે તો ખરા. ઠંડી તો છે, ઠંડી તો છે. વિચારોમાં યુવાન મિત્રો વિચારોમાં આપો 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 ભાઈ માટે આપો. કોઈએ રાતનો નજારો જોયો કે બહુ મસ્તનો નજારો છે અને લાઇટિંગ બહુ મસ્ત સુંદર મજાની કરેલી છે. અને આવો ત્યારે ગમે ત્યારે આવો તો રાતમાં આવજો. રાતે બહુ મજા આવે. પબ્લિક છે થોડી ઓછી હોય. અત્યારે પબ્લિક થોડી વધારે છે કેમ કે બીજો દિવસ છે એટલે હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ ને મળીએ. આગળ ભજીયા ખાવાનો પ્રોગ્રામ કર્યો છે તો ભજીયા ખાઈ અને અમે લોકો જઈશું ઘરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે લોકોએ રાતનો નજારો જોયો. ભવનાથનો બહુ સરસ મજાનો નજારો છે અને અત્યારે અમે લોકોએ છેલ્લે લાસ્ટમાં ભજીયા ખાધા. ભજીયા બહુ મસ્ત બનાવ્યા હતા અને અત્યારે હવે અમે લોકો નીકળી જાય છે ઘર માટે. તો મિત્રો, તો તમે આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે કાલે મળશું નવા વિડીયોમાં. તો આજ માટે એટલું જ છે. તો બાય બાય.